રણુજાથી રામાપીરના દર્શન કરીને પરત ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે વચ્ચે એક્સિડન્ટ થયું અને ઘટના સ્થળે 3 લોકોના જીવ વયા ગયા. જ્યાં મિત્રો વાંચી તો ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે, તેમાંથી આ દુઃખનો વિડીયો તમારા સમક્ષ લાવ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ કમેન્ટની અંદર જય બાબારી અથવા જય રામાધણી લખી નાખજો, કારણ કે હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ રામાપીરની બીજ મિત્રો વાંચી તો હતી અને ક્યાંક ને ક્યાંક દર્શન કરવા ગયા હતા. સોદરી સમાજના પરિવાર ગયું હતું અને આમની અંદર ઘટના સ્થળે જે વાપસ આવતા હતા, પાછા આવતા હતા ત્યારે જ મિત્રો એક્સિડન્ટ થાય છે. આ એક્સિડન્ટની અંદર 3 લોકોના ઘટના સ્થળે જીવ વયા ગયા અને 3 લોકો મિત્રો વાંચી તો હાલ સારો હેઠળ છે. ટોટલ આ ગાડીની અંદર 6 લોકો બેઠ્યા હતા, પરંતુ 3 લોકોના મિત્રો મૃત્યુ થયા અને 3 લોકોના ભાઈ હોસ્પિટલમાં સારવાર ખાતે લઈ જવામાં આવે છે. પરંતુ હાલ મિત્રો વાંચી તો સૌથી મોટી દુઃખની ઘટના આપણા માટે કહેવાય, કારણ કે તમે વિચાર કરો કે આપણે ભગવાન માટે, રામાધણી માટે પ્રાર્થના કરીને ત્યાં દર્શન કરવા જતા હોઈએ છીએ અને પછી આવતા જ મિત્રો આવું થાય તો ક્યાંક ને ક્યાંક લોકોને દુઃખ થાય જ છે. પરંતુ હાલ રામાધણી મિત્રો વાંચી તો આપણા ભગવાન પાસેથી તેમની પાસેથી પ્રાર્થના કરશું કે ભાઈ આ દેવી આત્માને અમને શાંતિ આપે, કારણ કે તમે પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો, તેમની દેવી આત્માને શાંતિ આપે. આપણે રામાધણી પાસેથી અપીલ કરશું કે તેમની દેવી આત્માને શાંતિ મળે, કારણ કે હાલ મિત્રો વાંચી તો રણુજા રાજસ્થાનની અંદર દર્શન કરવા ગયા હતા અને આ ઘટના ઘટી છે. આ મિત્રો આપણા માટે ખૂબ જ દુઃખની ઘટના કહેવાય. પરંતુ એની પહેલા ખાસ કરીને સાવચેતી રાખજો, સાવધાન રાખજો કે ભાઈ કોઈ પણ લોકો નશાની હાલતની અંદર ભાઈ ગાડી ન ચલાવે અને હંમેશા ગાડી છે મિત્રો વાંચી તો ઓછી સ્પીડની અંદર ચલાવી નહીં કે ભાઈ વધારે ઓવર સ્પીડ કરી નાખો અને ત્યારબાદ એક્સિડન્ટ થાય. આપણે આપણી સાઈડમાં ચાલવાનું, ઓછી સ્પીડની અંદર ચાલવાનું. આપણી સાથે આપણા પરિવારના લોકો હોય છે, આપણી સાથે આપણું જોખમ હોય છે, તો ક્યાંક ને ક્યાંક આપણે પણ સમજવું જોઈએ કે ભાઈ આપણે પણ નિરાતે ગાડી ચલાવી, જેથી મિત્રો વાંચી તો આપણા પરિવારના લોકો સાવચેતી રાખે, સાવચેતી રહે. આપણા પરિવારનો જીવ આપણા હાથમાં હોય છે, તો ક્યાંક ને ક્યાંક આપણે પણ સાવચેતીથી ગાડી હાંકી ચલાવીએ. તમારું શું કહેવું છે? શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ હોય છે કરી દેજો. આજના વિડીયોમાં એટલે જ આપણે એક નવો વિડીયો